નમસ્કાર મિત્રો, હું તો બોલીશમાં આપનું સ્વાગત છે। આજ રોજ અમરેલીમાં રાત્રિના માર્કેટિંગ યાર્ડના ગેટ પાસે ગેસ પાઇપલાઇનનું એક ખોદાણ કામ શરૂ હતું ત્યારે અચાનક આગ લાગતા મોટી માત્રામાં આગ ફેલાઈ હતી અને આગને બુઝાવવા માટે ફાયર ટીમ ખૂબ મહેનત કરી રહી હતી। અંતે આગ બુઝતી ન હતી ત્યારે અચાનક કેમિકલ યુક્તનો છંટકાવ કરવામાં આવતા આગ ઓલવવામાં આવી હતી અને કાબૂમાં આવતા અમરેલીની જનતાએ રાહતનો અનુભવ કર્યો હતો। આ આગના સમાચાર વાયુ વેગે ફેલાતા અમરેલી શહેરીજનો માર્કેટ યાર્ડ પાસે ઉમટી ગયા હતા અને મોટી સંખ્યામાં લોકો તેને આગને જોઈ રહ્યા હતા। ત્યારે ફાયર વિભાગની મહેનત રંગ લાવી અને અંતે આગ ઓલવવામાં કામયાબી મળી હતી। આગ લાગતા અમરેલી શહેરના ઘણા વિસ્તારમાં લાઇટો ચાલી ગઈ હતી। આમ તો અમરેલી નગરપાલિકાની સ્ટ્રીટ લાઇટો બંધ હતી ત્યારે બહુ મોટી અંધારપટ હતો અને માર્કેટિંગ યાર્ડમાં ટોળે ને ટોળા લોકો આગ જોવા માટે ઉમટી પડ્યા હતા। પોલીસ પણ ત્યાં સ્થળ ઉપર આવી ગઈ હતી અને પોલીસે લોકોને કાબૂમાં લીધા અને લોકોને ત્યાંથી દૂર રહેવા આહ્વાન કર્યું હતું। આગ લાગી હતી ત્યાં આજુબાજુમાં હોટલો હતી અને મોટો ક્રોમાનો એક શોરૂમ આવેલો હતો। ગેટ પાસે આગ લાગતા ઘણી રાહત જોવા મળી હતી। આ જ આગ જો અંદરના વિભાગમાં લાગી હોત તો ખૂબ જ મોટી માત્રામાં જાનહાનિ થવાની શક્યતા હતી, પણ આગ જે જગ્યાએ લાગી તે જગ્યાએ મોટી વિશાળ જગ્યા હોવાથી યાર્ડના વેપારીઓને ખૂબ ફાયદો મળેલ હતો। જોતા રહો હું તો બોલીશ ન્યૂઝ, અને આપની આસપાસ આવી કોઈ ઘટના બને તો અમોને પણ જાણ કરો। આભાર।